તો મિત્રો કંઈક આ રીતની મારી OMR છે. તો ચાલો હવે પ્રશ્નોનો સોલ્યુશન જોઈ લઈએ અને કેટલા માર્ક્સ આવે છે એ બધું જ તમને વિડીયોમાં કહીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો જય માતાજી, મારા કલેજ આવો. તો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું આપવાનો છું મોક ટેસ્ટ, એ પણ માત્ર ને માત્ર થિયરીનો. કેમ કે મારા માર્ક્સ થિયરીમાં બહુ ઓછા આવે છે, એટલે મેં નક્કી કર્યું હતું કે થોડા દિવસથી હું થિયરી કન્ટિન્યુ વાતો હતો. મતલબ કે કન્ટિન્યુ મેં ઘણા દિવસથી થિયરી વાંચી છે, એટલે કે હવે અત્યારે આપણે થિયરીનો મોક ટેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. 120 માર્ક્સનો મોક ટેસ્ટ આપવાનો છું. કેમ કે મારી જોડે ઓલરેડી જૂની જે પોલીસ કોન્સ્ટેબલની હું તૈયારી કરતો હતો એનો મોક ટેસ્ટનું કેવું કે બુક યુવાની પડી છે, તો પછી એમાંથી જ મોક ટેસ્ટ અપાય. જ્યાં સુધી આ બુક પૂરી ના થાય ત્યાં સુધી આપણે કેવું કે મારા કાલે જાવ એમાંથી જ મોક ટેસ્ટ આપવાના. પછી જ્યારે બી જે એક્ઝામ આવશે એની મોક ટેસ્ટની બુક લાવી દઈશું અને પછી મોક ટેસ્ટ તાબડતોડ આપીશું. કેમ કે અત્યારે આપણે જે તૈયારી કરી છે, જે મહેનત કરી છે, મતલબ કે મેં થિયરીમાં ઘણા દિવસથી ઘણી બધી મહેનત કરી છે. હવે મારે ઇમ્પ્રુવમેન્ટ જોવાનું છે કે મારા થિયરીમાં માર્ક્સ આવે છે કે નહીં. જો માર્ક્સ આવે નહીં તો બાપુ પછી આ તૈયારી છોડી દેવાનું, પછી કોમ ધંધે લાગી જવાનું, મતલબ કે મજૂરી લાગી જાવ. પરંતુ એવું બધું નહીં કરવાનું મારા કાલે જાવ. આપણે મહેનત કરી છે એટલે આપણે પોતાની જાત ઉપર અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો. તો ચાલો આપણે મારા કાલે જાવ પોલીસ કોન્સ્ટેબલનો જે મોક ટેસ્ટ છે એમાંથી આપણે 120 માર્ક્સનો મોક ટેસ્ટ આપવાનો છે, જે માત્ર ને માત્ર થિયરીનો છે. મતલબ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, સામાન્ય વિજ્ઞાન છે, કરંટ અફેર છે અને સામાન્ય જ્ઞાન છે. હાલો મારા કાલે જાવ આપણે મોક ટેસ્ટ શરૂ કરીએ. કોન્સ્ટેબલનો જે મોક ટેસ્ટ 2025નો હતો એમાંથી 9મા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છું મારા કાલે જાવ. એમાંથી થિયરી આપણે 120 માર્ક્સની કરવાની છે. તો ચાલો. તો મિત્રો ફાઇનલી 45 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો તમને બતાવી કે મેં કઈ રીતે પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે અને શું રિઝલ્ટ આવ્યું છે. ચાલો. તો મિત્રો કંઈક આ રીતની મારી OMR છે. તો ચાલો હવે પ્રશ્નોનો સોલ્યુશન જોઈ લઈએ અને કેટલા માર્ક્સ આવે છે એ બધું જ તમને વિડીયોમાં કહીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારા કાલે જાઓ. જો આ વખતે પાર્ટ બીમાં માર્ક્સ ઓછા આવ્યા ને તો મારો દિવસ વિભાગનું દય થઈ જશે. કેમ કે બરાબર તાબડતોડ 2 મહિનાથી થિયરી વાંચો છું ને પછી માર્ક્સ નહીં આવવાના તો મારો દિમાગ ગોટા રિઝલ્ટ છે. પણ કઈ વાંધો નહીં, લગભગ મેં જેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે એમાંથી મને લાગે છે 120 માંથી લગભગ 70 જેવા પ્રશ્નો તો સાચા પડશે જ. એથી વધારે આપણને પડે કે ના પડે એ ચાલી જાય, પણ 70 જેવા તો ઓછામાં ઓછા પડવા જ જોઈએ. પછી તમારા લઈ જાઓ. ચાલો. તો મિત્રો ફાઇનલી મેં પેપર સોલ્વ કરી લીધું છે અને એટલું બધું ખતરનાક દિમાગનું ઉદય થઈ ગયું છે. કેમ કે મેં કન્ટિન્યુ 2 મહિના મારો દિવસ થિયરી ઉપર ધ્યાન આપ્યો અને અહીંયા રિઝલ્ટ જો નોટ અટેમ્પ મેં સોલ્વ કર્યા, સાચા 52 પડ્યા અને ખોટા 52. મારો દિવસ સાચા ને ખોટા બે હરખા બોલો. મારો દિમાગનું દહીં ના થાય તો શું થાય એમ કહો. મારો દિવસ મેં ગણિત અને રિઝનિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, એને સાઈડમાં મૂકીને મેં થિયરીમાં મેં કીધું ફોકસ કરું, થિયરીમાં થોડા માર્ક્સ લાવવાનો ટ્રાય કરો. અને કન્ટિન્યુ 2 મહિનાથી હું થિયરી જ વાંચી રાખ્યું તો બોલો. આ 4થો મહિનો ચાલુ થયો ને ત્યારથી મેં ગણિત જીનું ચાલુ કર્યું. પરંતુ મારો દિવસ થિયરીમાં તો માર્ક્સ તો થઈ ગયા હતા. તમે જ કહો મારા કાલે જાઓ કે મારે થિયરીમાં કઈ રીતે મહેનત કરવી છે. મારો દિવસ વન લાઇનર બી એટલા બધા વાંચ્યા, PYQ બી એટલા વાંચ્યા અને ચોપડીઓ બી એટલી આખી વાંચી નાખી, પરંતુ મારો દિવસ થિયરીમાં માર્ક્સ નહીં આવતા. તમે જ કહો મારા કાલે જાઓ કે હવે મારે શું કરું. મારું તો એટલું બધું ખતરનાક દિમાગનું ઉદય થઈ ગયું છે, મને હવે કઈ હૂટતું નહીં. એટલે હવે શાંતિથી હોઈ જવાનું મારા કાલે જાઓ. કાલે જે થશે એ છોડી દેશે. ચાલો એક નવા વિડીયોમાં મળીશું. જય માતાજી, જય શ્રી રામ. ડિમોટિવેટ થાય છે કેમ કે મારો દિવસ થિયરીમાં માર્ક્સ નહીં આવતા, પણ શું કરવાનું જોઈ જશે. ચાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।